હેલો દોસ્તો, કેમ છો બધા? આજે હું તમને મવડી જેવી જ એકદમ નરમ સોફ્ટ સુખડી બનાવતા શીખવાડીશ. એમાં 150 ગ્રામ ઘી, 200 ગ્રામ ઘઉંનો લોટ અને થોડોક ગોળ લેવાનો. કડાઈમાં ગરમ ઘી નાખીને એને ગરમ થવા દેવાનું. પછી એમાં ઘઉંનો લોટ ઉમેરવાનો. લોટ ઉમેરી બરાબર તેને હલાવતા રહેવાનું. એકદમ ધીમા તાપે શેકવાનો. લોટ ચોંટે નહીં તેના માટે તેને હલાવતું જ રહેવાનું. ઘઉંના લોટને બરાબર રીતે શેકવાનો. લોટને ત્યાં સુધી શેકવાનો જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવે. ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું. હવે તે કડાઈને નથી ચોંટતો ત્યારે એમાં ગોળ એડ કરવાનો અને ગેસ બિલકુલ બંધ કરી દેવાનો. પછી તેને હલાવતા રહેવાનું. ગરમ લોટ હશે તેથી તેમાં ગોળ આસાનીથી અંદર ઓગળી જશે અને સુખડી એકદમ નરમ બનશે. હવે તે કડાઈને ચોંટતું નથી એટલે આપણી સુખડી હવે તૈયાર છે. હવે સુખડીને એક પ્લેટમાં આપણે નાખીશું. બરાબર વ્યવસ્થિત રીતે એને સેટ કરીશું. વ્યવસ્થિત સેટ થઈ જાય પછી એને ઠંડી થવા મૂકી દેવાની. 2-5 મિનિટ પછી ઠંડી થઈ જાય પછી એને આવી રીતે ઊભા કાપા કરવાના. હવે